સુરજદાદા આથમણા ઉગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશના બણગા ફૂંકનાર અંતે બોટાદના ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા। રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લેશું, લોકરું બીગડું કરી લેશું, એને કહીએ છીએ સુરજદાદા ઉગપડા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે। બાકી નાના નાના લંબુડિયાઓ જે કામ ગલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી લઈને મારાથી જીવે છે, ખબર જ નથી। અત્યાર સુધી ભાજપને ગાળો આપનાર સુરજદાદા આથમણો ઉગશે ત્યારે ભાજપમાં જોડાવાના બણગા ફૂંકનાર પૂર્વ આપના નેતા અને કહેવાતા ખેડૂત નેતા રાજુ કરપડાએ ભાજપની વાટ પકડી લીધી છે। ખેડૂતોની સમસ્યા મુદ્દે આંદોલન કરી ખેડૂતોને ભેગા કરી ભાજપ પર પ્રહાર કરનાર રાજુ કરપડાએ ભાજપના કમલમમાં એન્ટ્રી મારી દીધી છે। જી હા, રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું તે વાતને પુરવાર કરી ગુરુવારે રાજુ કરપડાએ ગાંધીનગરમાં ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપમાંથી રાજીનામું આપનાર ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। આપના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો। ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા। માત્ર રાજુ કરપડા જ નહીં પરંતુ તેમની સાથે અમૃત મકવાણા સહિત અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો। આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે, ભરત બોગરા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યા। ભાજપમાં જોડાયા બાદ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના રાજુ કરપડાએ ભાવુક નિવેદન આપતા કહ્યું કે ખેડૂતો પ્રશ્નોને વાચા આપવી હોય તો આંદોલન નહીં પરંતુ સરકાર સાથે હોવું જરૂરી છે। ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો હોવાનો દાવો કર્યો। રાજુ કરપડાના ભાજપમાં આવવાથી અમરેલી અને ગઢડા પંથકમાં ભાજપના સંગઠનને વધુ મજબૂતી મળવાની શક્યતા છે। ઘણા બધા વિચારો આવ્યો, ઘણું બધું મંથન કર્યું ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઈચ્છીએ છીએ, ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે, ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય। બીજી તરફ રાજુ કરપડા ભાજપમાં જોડાતા આપ અને કોંગ્રેસે પ્રહાર કર્યા। અમે પહેલેથી જ એ કહેતા હતા અને આ ફરી એક વખત આ ઉદાહરણ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટી એ ભાજપાની બી ટીમ છે અને સમય આવે સરકાર એ પ્રમાણે જે કરાવવું હોય એ ભાજપા એમની પાસે કરાવી રહી છે। નાયબ મુખ્યમંત્રી સાથે કરપડાની મુલાકાત, રાજુ કરપડા અને હર્ષ સંઘવીની મુલાકાત, ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મુલાકાતમાં ભાજપમાં જોડાયા બાદ કરપડાની મુલાકાત છે। 2 મિનિટ સુધી શુભેચ્છા મુલાકાત કરી સામાજિક આગેવાનોએ પાઠવી શુભેચ્છા।